કોઈક એવી વાત હોય કે જે આપણા જીવનના પ્રશ્નો હલ કરી નાખે. કોઈક કહેતા હતા કે આમ કરવું કે ના કરવું. હવે એનો ખુલાસો મળીને ભાઈ એક જ નાનકડી વાત માટે આપણે શું કરી લેવાના. કાલે મેં એક નિતાંત સત્ય કહ્યું, ભાઈ નથી કરવું જવા દે. જીવનની ધારા બહુ મોટી છે, બહુ અદ્ભુત છે, અસ્ખલિત વહે છે ધારા. આ જીવનની ધારા માત્ર આ એક જન્મની કથા નથી, એક જન્મમાં જ વહેવાની છે એવું પણ નથી. આ તો જન્મ જન્મનું ભાથું બાંધવા માટેની એક તક છે આપણા માટે. એટલે શાસ્ત્રો છે ને, દરેક શાસ્ત્ર પ્રશ્ન અને જવાબ ઉત્તરથી જ શરૂ થયા છે. જન્મેજયજી મહારાજ, જન્મેજય, જો એની વ્યાખ્યા આપણે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં કરી નથી, એની સંધિ છૂટી પાડીએ ને તો આવું થાય કે જન્મે અજય, જે જન્મથી જ અજેય છે એનું નામ છે જન્મેજય. તો જન્મેજયજી મહારાજે પૂછ્યું, પણ કેવા પ્રશ્ન પૂછ્યા? એણે એમ ના પૂછ્યું કે બાજુવાળો રાજા આવું કહે છે તો મારે આવું કરવું કે નહીં. એવા નાના નાના પ્રશ્નો, નાની નાની ગુથ્થીઓ, નાના નાના પ્રસંગો છે ને, એ આપણા જીવનને વિશાળ અને વિરાટ થતાં અટકાવે છે. તળાવનું પાણી સરસ કે વહેતી નદીનું પાણી સરસ? વહેતી નદીનું. કેમ? શુદ્ધતા હોય. અને તળાવનું જે પાણી છે એ ગંધાઈ જાય. જ્યારે આપણે આપણા કિનારાઓ બાંધી લઈએ છીએ કે આ મારો પરિવાર ને, આ મારું કુટુંબ ને, આ મારી ફ્રેન્ડ ને, બસ ઇતના સા મેરા સંસાર, ત્યારે આપણે એમાં જ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપણું એ પાણી વહેતું નથી ને, એટલે ગંધાઈ જાય. સંબંધોના તાણાવાણા ગૂંચવાઈ જાય, તારું મારું થઈ જાય. બધા માટે આપણે બધું કરવું પડે. કોઈ આપણા માટે કરે છે કે નથી કરતું, એના માટે ફરિયાદો થાય. એમાં શું છે? ફરિયાદો થાય, કરવી પણ પડે. ઘણી ફરિયાદો જીવનમાં જરૂરી પણ હોય છે, એવું નથી કે જરૂરી નથી. પણ જો આપણે આપણા જીવનને વહેતું રાખીએ કે માત્ર આટલી જ દુનિયા નથી, દરેક શાસ્ત્રમાં વર્ણવ્યું છે કે આટલી જ દુનિયા નથી. સૂરજ, ચંદ્ર, આકાશ ને ઘર પરિવાર, અનેક અનેક દુનિયાઓ છે. તો આપણી સીમાઓને આપણે વિસ્તૃત બનાવીએ ને તો આપણને નાની નાની વાતો ઉપર આપણું ધ્યાન ના જાય. તમને એક નાનકડો પ્રશ્ન પૂછું કે તમને ત્યાંથી આ છત દેખાતી હશે, આ કદાચ નહીં દેખાતી હોય, તો આ છતમાં તમને શું દેખાય છે? કોઈ વચ્ચે એવું છે નહીં, પણ કહેવાનો આશય એટલો છે કે એક મોટી સફેદ ચાદર રાખી હોય ને, એમાં માત્ર એક આપણે ચાંદલો કરીને એટલું એક કાળા કલરનું ટપકું કરી દઈને જો તમને પૂછીએ કે આ સામે શું દેખાય છે સફેદમાં, તો તમે એમ નહીં કહો કે વિશાળ સફેદ ચાદર છે. તમે એમ કહેશો કે એ જો કાળું કાળું ટપકું દેખાય છે. તો હંમેશા આપણે નાની નાની બાબતો જોવાની ટેવ પાડી છે. અને 42 વર્ષે 2 તાલા આવે. 2 તાલા એટલે શું? નજીકના ચશ્મા. ભગવાન કે બહુ નજીકનું જોયું વાલા, હવે તો ઉંમર થઈ, થોડુંક દૂરનું જોવું. તોય આપણે તો ચશ્મા લગાવીને ચાલુ જ હોઈએ. એટલે નજીક માટે તો બહુ જીવ્યા. હવે એવો ક્યારે સમય કાઢશું કે આપણે આપણા માટે જીવશું? અને બહેનોની તો ખાસ આજે
તમને મસાલિયામાં ખાંડમાં આટલું બધું હસવું કેમ આવ્યું? મને ના ખબર પડી. મને પછી તો હસવું આવ્યું કે કંઈ ખોટું તો નથી બોલાઈ ગયું ને. યાદ રાખજો મસાલિયું જ્યારે જ્યારે ખોલો ને ત્યારે યાદ રાખજો કે તડકા ભડકા બંધ કરીને ખાંડ રાખવાની છે. માનસિક ખાંડ. આજે કંઈક સેલિબ્રેશન છે તમારા ઘરમાં અને તમે દૂધપાક બનાવ્યો છે, પણ વાત એમ છે કે ઘરમાં મીઠું ઓછું ખવાય છે. તમને ભાવે છે પણ બીજા બધા ઓછું ખાય એમ. એટલે આપણે 5 જણા છીએ તો અત્યારે તો લિમિટેડ બનાવતા હોઈએ. 5 વાટકી દૂધપાક બન્યો છે અને બધા ડાઇનિંગ ઉપર 5 જણા બેઠા છીએ. 5 વાટકી દૂધપાક પીરસાઈ ગયો. બાકી વસ્તુ થોડી થોડી છે પણ દૂધપાક લિમિટેડ છે. અને એવું થયું કે હજી તો શ્લોક બ્લોક બોલીને શરૂ કરતા હતા ત્યાં તો ડોરબેલ વાગ્યો અને એક મહેમાન પધાર્યા. અંગત હતા, થોડાક નજીક હતા અને ભોજનના ટાઈમે પધાર્યા તો આપણી સંસ્કૃતિ મુજબ કહેશું કે જમવા બેસી જ જાઓ. ને ડાઇનિંગ ટેબલ એ 6 ખુરશીનું હોય એટલે ખાલી હતી એક જગ્યા. એટલે એને આગ્રહથી પ્રેમથી બેસાડી દીધા ને હવે એની થાળી થાય છે. તો એ થાળીમાં સૌથી પહેલી દૂધપાકની વાટકીનું શું થશે? શું? અરે વાહ, તાળી. ઘરની ગૃહસ્વામીની હશે એની વાટકી તરત જ ટ્રાન્સફર થઈ જશે ત્યાં, બરાબર? અને કાર્યક્રમ થશે પૂરો. જીવનમાં જ્યારે જ્યારે બહેનોને માણવાનો સમય આવ્યો ને ત્યારે બહેનોએ માણ્યું જ નથી. એ સુખને ગમે ત્યારે ગમે તે રીતે ખો આપી છે. ખો રમતા આવડે ને? અને પછી જ્યારે હાથ પગ ના ચાલે, બાળકો મોટા થાય ત્યારે આપણે કેવો બળાપો કાઢીએ, તારા માટે ટીપી ટીપીને ભેગું કર્યું છે ને હવે તું આજે આવું કરે છે, આમ થયું તેમ થયું. કેટલા બધા બળાપા હોય. બધા શબ્દો તો જો કે આવડે છે પણ આપણે નથી બોલવા. એ ત્યારે આવે કે આપણે આપણા જીવનને છે ને નકામું સેક્રિફાઈસ કર્યું છે નાની નાની બાબતમાં. હવે આમાં શું જરૂર હતી આખી દૂધપાકની વાટકી આપી દેવાની? મને કહો. એક 5મી વાટકી મુકાય અને બધામાંથી 2-3 ચમચી ઓછો કર્યો હોય દૂધપાક તો ના એની વાટકી પોણી ભરાઈ જાય, આપણા બધાની પોણી થઈ જાય. પ્રસાદ તો આપણે લઈએ, કેવી સરસ આનંદથી બધું ખીચડીમાં ઘી ઢોરાઈ જાય ને બધું સચવાઈ જાય, થાય ને આવું. પણ આપણે એવું નથી કરતા. જે નારી સાસુ હોય, સસરા હોય, દાદા હોય, બાપા હોય, મા હોય, દીકરો હોય, એના સંતાનો હોય, બધા માટે થાળી કરે, પીરસે. અને એ જ નારી પોતા માટે તો થાળી ક્યારેય એવું આમ છે કે આમ સજાવી હોય? સાચું બોલો. કહી કા ઈંટ, કહી કા રોડા, ભાનુમતીને કુનવા જોડા. આનાથી દાળ વધી છે થોડીક ને આ બાજુથી શાક વધ્યું છે ને સંભારો વધ્યો છે, નાખી થોડું દેવાય? આમ ના નાખી દેવાય. એ વસ્તુ ગટરમાં નાખવી પડે ને, પણ નાખી ના દેવાય. બીજી ગટર તૈયાર જ છે. સીધી વાત છે ને. બહેનોનું સ્વાસ્થ્ય જોખમમાં એટલે મુકાય કે ના નાખી દેવાય, ના નાખી દેવાય કરીને બહેનો એટલું બધું ખાઈ જાય. ગટરમાં નાખવાની વસ્તુ એ ખાઈ જાય. 5 દિવસનો હંડવો હોય, જરા તરા 16માં હોય કે હજી તો બગડ્યો નથી, દે ધનાધન ગટરમાં. એટલે સાચું બોલો, તમારી અંતરની વાણીને વાચા આવે છે કે નહીં? પણ શા માટે? પણ શા માટે? આપણી પાસે કોઈ જવાબ નથી એનો.
પણ સમયે આપણે એવા ટેવાયેલા છીએ કે એમ જ થાય. એક બોધ લઈને જાજો કે તમારી એ થાળી પીરસજો અને તમારા દીકરાની વહુને ખાસ શીખવાડજો. દીકરાની વહુ આપણી ત્યારે થાય કે જ્યારે આપણે એના થઈ જઈએ. એનો વિશ્વાસ સંપાદન કરવો પડે. એને પણ શીખવાડજો કે બેટા ઓછું આપવાનું, જોઈએ તો આપવાનું ને આપણે આપણી થાળી કરવાની જ. આ તો સારું છે, હવે જાગૃતિ આવી. બાકી તપેલી ચાટી જતા લોકો, તપેલીમાં બહેનો તો એમાં જ બધું પછી છેલ્લે ભેગું કરીને ચૂરમું કરીને. જય સિયારામ. જો કેવો ગણગણાટ ચાલુ થયો. એટલે હજી આવું તો ઘણું આ વ્યાસપીઠ ઉપરથી ના બોલાય ને એવું અહીંથી બોલાય ને એવું તો ઘણું છે. પણ આપણે બહુ એમાં ના ઉતરીએ અને કોઈકને કાંઈક અંતરની વાત જાણવી હોય તો આપણે એ વાત કરીએ. છે કંઈ વાત? જો વળી પાછા આપણે અટકી ગયા. વાસ્તવિક રીતે તો એવું છે કે અત્યારના વાતાવરણને, આબોહવાને લઈને તુલસી દેવી હજી તો 1.5 મહિનાના થાય ને તો એમાં માંજર આવી જાય છે, વહેલા પરિપક્વ થઈ જાય છે. એ કલયુગની નિશાની છે. આવતીકાલે તુલસી દેવીનું આખ્યાન આવવાનું છે આપણે. એટલે આવા નાની બાબતોમાં ના ઉલજો. આપણે તુલસીના માંજર ઠાકોરજીને અર્પણ કરવા હોય, એ તુલસીના માંજર ખાસ કરીને જ્યારે આપણે ભગવાન શ્રી રામચંદ્રજીને માલા બનાવતા હોઈએ ત્યારે એમને બહુ પ્રિય છે. ને આખું તુલસીનું વન જો આપણા ઘરે હોય ને તો એ આખી ચૂંટીને માલા બનાવાય. બાકી તો તુલસી દલ 2 પધરાવી દઈએ તો એ સ્વીકાર થઈ જાય. એટલે માંજર ક્યારે તોડવા ક્યારે ના તોડવા એમાં ભલે કોઈક પુરાણીઓએ, પુરાણ શાસ્ત્રએ આપણને કહી દીધું હોય, પણ આપણે એવા બધા બહુ રિસ્ટ્રિક્શનમાં જઈશું ને તો શ્વાસ લેવો એ અઘરો થઈ જશે. અને એટલે જ આપણે છે ને એટલું બધું જાણી ગયા ને એમાં યુટ્યુબે આપણને ભટકાવવામાં એટલો મોટો સહયોગ કર્યો ને કે આમ ના કરાય ને આમ ના કરાય ને. અરે મેં તો અહીંયા નવરી હોઉં છું તો ક્યારેક મારાથી ખુલી જાય, ખોટું શું? તો એમાં જ્ઞાનની ચર્ચા કરે ને આખું ગીતાનું રહસ્ય ને અમુક બહેનો આપે છે ને નાના છોકરાઓ આપે છે ને ભાઈઓ આપે છે ને કાંઈ તથ્ય નથી, એની કોઈ સાધના નથી, એનું કોઈ શાસ્ત્રોનું વાંચન નથી, ને છતાંય એમાં આપીને બેસી જાય છે. ને કેટલી લાઈક હોય ને કેટલા સબસ્ક્રાઈબર હોય ને આ બધું જોયું ને એટલે મને પ્રેરણા થઈ એટલે મેં 2 દિવસ પહેલાં જ આપણા ભરતભાઈ ને મિતભાઈને બોલાવ્યા. મેં કીધું જલ્દી 110માં આવો. તો એ આવ્યા એ ખરા. મેં કીધું આપણે ડિજિટલ માર્કેટિંગ કરાવવું પડશે હવે. ભરતભાઈ સાચી વાત ને? આ ખોટું નથી કહેતા, ખરેખર આ 3 દિવસ પહેલાંની જ વાત છે કે જો આવી બધી અફવાઓ ને આવું ખોટું ને સાચું ને બધું જો ભેગું કરી જોડી તોડી અને લોકોને પીરસાતું હોય તો આપણે શુદ્ધ નિતાંત સારું આપવામાં વાંધો શું છે? અને એટલે એના અનુસંધાનમાં જ આપણે આનું એ શૂટિંગ કરાવવાનું ચાલુ કર્યું. 2 દિવસથી થાય છે ને એટલા માટે કરાવીએ છીએ કે આ કંઈક સારું આપણે મૂકશું કે જેનાથી કોઈકનું કલ્યાણ થાય. એટલે છે ને નાની બાબતોમાં નહીં ઉલજો.
હું તો બહુ સત્ય કહું, અમારા તો બા હતા ને, એ તુલસીમાં માંજર આવે ને તો એ એમ કે આ વહેલું આ તુલસીને વાર્ધક્ય આવી ગયું, વૃદ્ધ થઈ જશે. એટલે એ માંજર બહુ નાના હોય ને, સૂક્ષ્મ, ત્યારે જ એ ખબર નહીં કે રામ 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 બોલતા જાય ને ટક 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 તોડીને મૂકી દે, એટલે તુલસીજી વધે. આ તમને બહુ જે હું કરું છું ને એ વાત મેં તમને ખુલ્લી કહી દીધી. અને અમારા બા શાંત થયા 2 વર્ષ થશે, એટલે આ 2 વર્ષથી એનો ક્રમ મને વારસામાં આપી ગયા હોય એવી રીતે મેં સ્વીકારી લીધો છે. હવે હું એ ટક 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 કરી લઉં રામ રામ બોલતા બોલતા. બરાબર છે ને? મેં ક્યારેય એમને નહોતું પૂછ્યું કે ભાઈ શાસ્ત્ર આવું કહે છે ને શાસ્ત્ર આવું કહે છે ને. એ એટલું બધું પ્રેમથી કરતા હતા, એટલું બધું ભાવથી કરતા હતા. એટલે મેં એ જ પ્રેમ ને એ જ ભાવનો કોપીરાઇટ લઈ લીધો અને ચાલુ કરી દીધું. જીવનમાં આપણે ઉલઝવું જ હોય. અને મેં ગઈકાલે કહ્યું હતું કે આવી નાની નાની બાબતોમાં કોઈ કે આમ નથી કરવું જ નથી કરવું, ચાલો સીતારામ. એમાં આપણે સામું શું થવાની જરૂર છે? અને કંઈક હું તો એવું કહું છું કે તમારે તમારી શૌર્યતા બતાવવી જ હોય, તમારે ક્યાંક ઉલઝવું જ હોય તો એવી બાબતોમાં ઉલજો કે આખું પહેલાં તો આપણું ઘર સુધરે, કુટુંબ સુધરે, અને આજુબાજુના વિસ્તારમાં કંઈક એવું જ્ઞાન, એવું કોઈક તત્વ એને પ્રાપ્ત થાય કે જેનાથી એનું જીવન સુંદર બને, દિવ્ય બને. આપણને સુરાતન ચડતું હોય તો આપણે એક કામ કરવા જેવું છે, સંગ્રામ કરવા જેવો છે કે દરરોજ 5 વાગે ઉઠવું એટલે ઉઠવું, આટલા ડગલા ચાલવું એટલે ચાલવું. યોગ ના આવડતો હોય તો કોઈ વાંધો નહીં, સાંજે 5 થી 6 કે 6 થી 7 1 કલાક મૌન રાખવું એટલે રાખવું. આ બધા સુરવીરાઈના કામ છે. એકવાર મૂંગા રહીને જોઈ તો જો. મોબાઈલને આટલી કલાક આરામ આપવો એટલે આપવો, ઇન્ટરનેટ આટલી કલાક બંધ રાખવું. આખો દિવસ વિડીયો કોલમાં બહેનો હોય, બેન હોય ને ભાઈ હોય ને દીકરી હોય ને ખબર નહીં શું શું હોય. આખો દિવસ વિડીયો કોલિંગમાં. ઇન્ટરનેટ બંધ રાખો, સવાર થાય ને સ્ટેટસ મૂકી દે. મેં હમણાં થોડોક ટાઈમ પહેલાં સ્ટેટસ મૂકતા હું શીખી, બોલો, ને 1-2 વાર મેં બદલ્યું, પછી વળી પાછું ભૂલી ગઈ. કેમ કે મને સુરાતન બતાવવાના ઘણા રસ્તા ખબર છે, તો વળી પાછું ભૂલી ગઈ. કંઈક આપણે આપણા જીવનને સાબિત જ જો કરવું હોય ને તો એક બહુ સરસ વાત કહું તમને કે આ મોબાઈલનો અમુક સમય નેટ બંધ રાખવાનું ફિક્સ કરી લો, અને એ વાતને તમે તમારા ઘરમાં ઇમ્પ્લિમેન્ટ કરાવો ને. બાળકો મોબાઈલ એટલા માટે પકડીને બેસે છે કે આપણે મોબાઈલ પકડીને બેઠા હોઈએ. ઘરમાં 5 જણા હોય તો 5 આમ સોફામાં લાઈન થઈને બેઠા હોય, પણ બધાય પોતપોતાની દુનિયા મેં હમ મસ્ત રહેતે हैं. બધાની દુનિયા અલગ હોય. ભાઈ આમ ભજન વગાડતા હોય સરસ, મેરું તો ડગે પણ જેના, એ પાનબાઈને સાંભળતા હોય. દાદા તો એ જ સાંભળે ને, બીજું શું કરે? એટલે અત્યારે તો પછી દાદા એ સાંભળે તો બાઓ એ કંઈ પાછી પાની થોડા કરે છે. બાઓ એ જોતા હોય. બા શું જોવે ખબર છે? રેસીપી જોતા હોય. ભલે ચૂલે ક્યારેય ગયા ના હોય, પણ રેસીપી જોવે એટલે ખોચા કાઢવા થાય ને. રેસીપી એટલે જોવે છે કે ખોચા કાઢવા થાય, એમ વાંક કાઢવા થાય. સાસુ એ જોવે, પછી વહુ હોય એ કાંઈક ફેશનનું જોતી હોય, કઈ વસ્તુ ક્યાંથી ઓર્ડર કરવું એ જોતી હોય. સાચું બોલો.
એમેઝોનમાં સારું મળશે કે મિંત્રામાં મળશે કે આ બધી સાઈડો છે, ખબર છે ને તમને? એટલે એ જોતી હોય ને દીકરો વળી કાંઈક સરસ પિક્ચર ઢીસુમના કે કાંતારા કે અત્યારે શું આવ્યું ધૂમ 2 નહીં, પેલું કંઈક બહુ સરસ ધુરંધર. અમારા નિપુણભાઈ, મને ખબર પડી ગઈ. આપ બોલ્યા દાદા, તમારે મેરું તો ડગે પણ જેના મનડા ના ડગે એ જ જોવું. ધુરંધર જોતો હોય દીકરો ને એનો ધુરંધર નાનકડો એમાં અટકતો હોય ને, એ પાછો કોઈકનો મોબાઈલ લઈને બેઠો હોય. એક એક્સ્ટ્રા મોબાઈલ તો હોય જ ઘરમાં. બાળકો એટલે મોબાઈલ લઈને રખડે છે કે આપણને એની પાસે સમય નથી એના માટે. તો જો તમારે તમારી જાતને આમ અણીદાર સાબિત કરવી હોય ને તો 2 કલાક એને ગમે તે રીતે શામ દામ દંડ ભેદથી 2 દિવસ ભલે એને ચોકલેટ લઈ દેવી પડે, અઠવાડિયે એકવાર એને ભલે આઈસ્ક્રીમનું પ્રલોભન આપવું પડે, પણ એને લઈ જાઓ, સરસ સરસ વાતો કરો. અઠવાડિયું 10 દિવસ કરશો ને તો 12મે કે 13મે દિવસે તમારો દીકરો યાદ અપાવશે નાનકડો કે બા ચાલો ને આપણે નથી જવું. એમ ધીરે ધીરે એને બહાર કાઢો, પછી ધીરે ધીરે મંદિરે લઈ જાઓ. આજકાલના છોકરાઓ મંદિરે આવતા જ નથી. આવી ફરિયાદ કરો છો તો શા માટે નથી આવતા? આપણે પ્રયત્ન નથી કર્યો. 10માની બોર્ડની પરીક્ષામાં નપાસ કોણ થાય? જે ઓછી મહેનત કરે જ થાય ને. જે વાંચે નહીં, જે આળસુ બનીને બેઠા રહીએ, જે ચોપડીમાં પ્રવેશ ના કરે એ નપાસ થાય. તો આપણે કેમ ફેલ થઈએ છીએ કે છોકરાઓ ના માને, એ ના આવે? નપાસ કેમ થઈએ છીએ આપણે પ્રયત્ન જ નથી કર્યો. આપણે એના માટેના નુસ્ખા શોધ્યા જ નથી. આમ કોઈક નાનકડું કામ કરવું હોય તો 1000 નુસ્ખા શોધી લઈએ, પણ આમાં તો આપણે એ કંઈ શોધ્યું જ નથી. સીધું સ્ટેટમેન્ટ આપી દીધું, પરિણામ આ છે કે આવતા જ નથી. એટલે વાત આવી છે. ક્યારેક આપણે આપણી અંદર ઉતરીને જોવું જોઈએ, બાકી આપણે મસ્ત જ રહીએ. એક બહુ સરસ રચના છે, મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती. મસ્તી આવી જાય ને તો કંઈક એવું કરો કે જ્યાં તમે જે વાતનું પ્રતિપાદન કરવા માંગો છો, તમે જે વસ્તુ સાબિત કરવા માંગો છો, જ્યાં જ્યાં નજર પડે ત્યાં યાદી ભરી છે આપની, એ જ દેખાવું જોઈએ. પ્રયત્ન એવો કરો, પુરુષાર્થ એવો કરો. એકવાર હું ભગતસિંહ ને આ બધા ચંદ્રશેખર ને બીજા મહારાષ્ટ્રના 2-4 ને આવા શહીદોની કંઈક પુસ્તક હાથમાં આવી ગઈ કે હું એમાં ચડી ગઈ. તો એ લોકોનું જે અંદર મેં જનૂન વાંચ્યું, એ લોકોનું જે ગાંડપણ વાંચ્યું, ગાંડપણ એકદમ, અને એની બદોલત આપણને આઝાદી મળી ગઈ. તો આપણને એક એવું ગાંડપણ સવાર થઈ જવું જોઈએ કે આ ના કેમ થાય, કરવું જ છે. એટલે આ રીતે જો આપણે આપણી જીવન ઉર્જાને રૂપાંતરિત કરીએ, બદલીએ ને, તો બહુ સુંદર પરિણામ મળે. અને એમાં એ આટલા શ્રદ્ધા ભાવથી, ભક્તિથી આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. કોઈ પણ સ્થાનનો પ્રભાવ હોય, શક્તિપીઠનો પ્રભાવ હોય છે, એનાથી આપણે બાકાત ના રહી શકીએ. એટલે જીવનને આ રીતે આપણે આગળ વધારવું જોઈએ. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો
જી, હા, ઓકે, વાંધો નથી. સીતા માતા કોના પુત્રી હતા? સીતા માતા છે રાજા શિરધ્વજના પુત્રી હતા. કુશધ્વજ અને શિરધ્વજ બે ભાઈઓ હતા. દશરથ છે ને એ લોકોનું એક સબ ટાઇટલ આપેલું છે. આપણે કહ્યું ને કે પંચાલ પરિવાર, પ્રજાપતિ પરિવાર, પટેલ પરિવાર, તો એનું એક સબ ટાઇટલ હતું. બાકી એ બે ભાઈઓ કે જેને 4 પુત્રીઓ હતા એના નામ હતું કુશધ્વજ અને શિરધ્વજ. એમાં શિરધ્વજ રાજાના આ પુત્રી હતા. આના સિવાય કોઈ પ્રશ્ન ખરો કોઈને? તો આની ડિટેલમાં જઈએ. જો કે પ્રશ્ન આમ જોઈએ ને તો સાવ સામાન્ય છે, પણ એક રહસ્ય સાથેની ડિટેલમાં જઈએ આપણે. બીજું કંઈ કોઈને નથી ને? એકવાર દશાનન રાજા રાવણ સાંભળજો. જી, હા, બસ હું ડિટેલમાં જ જાઉં છું. રાવણ બોલીએ ગઈ લગભગ તો. હા, દશાનન એટલે મેં શરૂઆત તો કરી. હવે આમે થોડુંક દશાનન રાજા રાવણ એ જ્યારે લંકાધિપતિ બન્યો ને ત્યારે બધા જ રાજાઓને તાબામાં લઈ લીધા. અને એ પણ વળી પાછું આકાશ, પાતાળ, પૃથ્વી, એટલે બધા ઉપર રાવણનું શાસન ચાલે. અને એ રાવણ બધા પાસેથી ટેક્સ લે. ટેક્સ તો ઉઘરાવવો જોઈએ ને, કર ઉઘરાવે, આવો શબ્દ હોય. ટેક્સ ના લે તો રાવણ ક્યાંથી લેવા જાય પૈસા? આ બધું ચાલે કઈ રીતે? રાજ્ય કઈ રીતે ચાલે? એટલે ટેક્સ લે. હવે થયું એવું કે એના ટેક્સના નિયમો એટલા બધા જોરદાર ને કે જીએસટી અત્યારે 18% અને અમુકમાં ઓછો કર્યો 6%, પણ રાવણે 75% જીએસટી લગાડી દીધો બધા પર. એવું જ કહેવાય ને. એટલે આટલો બધો વધારે ટેક્સ. હા વસંતભાઈ, એ ખરું પાછું. રાવણ હોતા હે. એક બહુ સરસ એક મને સંત મળ્યા હતા, તો કંઈક બી વાત આવે ને, હા માતાજી રાવણ હોતા હૈ. વળી પાછું કંઈક થાય તો કે હા માતાજી બાત હોતી હૈ, હા માતાજી ખાના હોતા હૈ. બધામાં ये હોતા હૈ. એમ બહુ સરસ, બહુ નિર્મળ મહાત્મા. તો રાવણ હોતા હૈ, 75% ટેક્સ. તમને પોતાને ખાવાના ફાંફા પડે એટલો ટેક્સ ને કમ્પલસરી આપવાનો. રાવણ હોતા હૈ એ તો તરત સેના મોકલે ને પતવારમાં પૂરું કરે. એટલે દેવતાઓની પાસેથી ટેક્સ લે, પાતાળ લોકમાંથી ટેક્સ લે. એકવાર રાવણના દૂતો ઋષિમુનિઓ પાસે આવ્યા અને ઋષિમુનિઓ પાસે ટેક્સ માંગ્યો. અને ઋષિમુનિઓ બહુ કંટાળેલા આનાથી. યજ્ઞ ના કરવા દે, સાધના ના કરવા દે, કાંઈ ઉપાસનાઓ ના કરવા દે. અને બધા જ ઋષિમુનિઓ બધા વૈજ્ઞાનિક હતા. એ લોકો સંશોધન કરતા હોય, બેઠા બેઠા કંઈ માળાને રામ 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 ના કર્યા રાખતા હોય. સાયં સંધ્યા કેટલી હોય? તો 20 મિનિટની, 25 મિનિટની. ધ્યાન કેટલું હોય? કલાકનું, 1.5 કલાકનું. પછી સંશોધનો ચાલતા હોય અંદર ને અંદર ધ્યાન અવસ્થામાં. એટલે આ ઋષિમુનિઓ અંદરથી કાંઈક એવું પ્રગટ કરે ને બ્રહ્માસ્ત્ર બનાવે. આ બ્રહ્માસ્ત્ર કોનું સંશોધન છે? ઋષિમુનિઓનું. આ બધું આ શાસ્ત્રો છે કોના સંશોધનો છે? ઋષિમુનિઓના. એની અંદર પ્રતિપાદિત થયેલા બધા આધ્યાત્મિક દિવ્ય નીતિ નિયમો અને ઉર્જા સ્તોત્ર જે છે એ કોનું ઇન્વેસ્ટિગેશન છે? એ બધું આપણા ઋષિમુનિઓનું છે. તો ઋષિમુનિઓના દરેક કાર્યમાં વિઘ્ન નાખે, હવનમાં હાડકા નાખી જાય ને આ લોકો પાસે કંઈ હોય નહીં. એટલે ઋષિમુનિઓ આપે તો શું આપે ટેક્સ રૂપે? બોલો. પણ રાવણનો એવો આશય હતો કે ઋષિમુનિઓ એની પ્રયોગશાળામાં, એટલે એના આશ્રમોમાં, એના સાધના કેન્દ્રોમાં, એની યજ્ઞશાળાઓમાં જે શક્તિઓ પ્રગટ કરે છે ને એ બધી ત્યાંથી લઈ આવે.
ખબર છે ને, વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જાય છે યજ્ઞનું રક્ષણ કરવા, અને એ ભગવાન યજ્ઞનું રક્ષણ કરે છે ત્યાર પછી વિશ્વામિત્ર ઘણી બધી શક્તિઓ આપે છે રામ અને લક્ષ્મણને. તો એ બધી શક્તિઓ રાવણને જોતી હતી, એટલે રાવણ આ રીતના ઋષિમુનિઓને હેરાન કરે. એકવાર થયું એવું કે ઋષિમુનિઓ બરાબર એને મગજમાં ચડી ગયો રાવણ. એટલે જેવા ઋષિમુનિઓને હેરાન કરવા રાવણના દૂતો આવ્યા, અને એ આવ્યા એટલે બધા જ ઋષિમુનિઓએ આજે પોતાની અંદરથી થોડું થોડું લોહી લીધું અને ઘડામાં ભર્યું, ઘડાનું મુખ બંધ કર્યું, અને એ ઘડો રાવણના દૂતોને આપી અને કહ્યું કે જા, આ અમારો ટેક્સ. અને આની અંદરથી એ રાવણને એનો કાર્યક્રમ આખો પૂરો કરી દે એવી શક્તિ પ્રગટ થશે. દૂતોએ પૂછ્યું હશે કે આમાં શું છે, તો કહ્યું કે જા, તારા સ્વામીની શત્રુરૂપી શક્તિ આમાં છે. દૂતો તો દૂતો, એને તો દૂત હોતા હૈ, એને તો એવું જ ને. આમ તમે ગંભીર થઈ જાઓ ને તો મને એમ થાય કે કથામાં બેઠી હોઉં ત્યારે વ્યાસપીઠનું થોડુંક મને બળ હોય એટલે બરાબર છે, પણ આમ તમે આમ એકદમ આમ ગંભીર થઈ જાઓ તો મને એમ થાય કે હમણાં કંઈક ઊભા થઈને હુમલો ના થાય. આ બધી યુદ્ધની કથાઓ ચાલે છે એટલે મારે સાવધાન રહેવું પડે. હા, એવું હોય આમાં. એટલે તમને આવી હસાવી દઉં, બીજું શું વાતો કરીને. એટલે દૂતે તો બધો જે કંઈ પ્રાપ્ત થયું હતું એ રાવણ, લંકાપતિ રાવણને આપ્યું, દશાનનને અર્પણ કરી દીધું. દશાનને ઘડો જોયો અને એનું પાછું મુખ બંધ હતું. એના મુખ્ય દૂતને પૂછ્યું કે આ શું છે, આ કોણે આપ્યું? દૂતે કહ્યું કે આ ઋષિ મુનિઓને ત્યાં અમે ગયા ત્યારે ઋષિમુનિઓએ કરના સ્વરૂપમાં આપ્યું છે, અને આની અંદર ઋષિમુનિઓએ એવું કહીને આપ્યું છે કે આની અંદર તારા સ્વામીની શત્રુરૂપિણી સંહારક શક્તિ છે. એટલે રાવણ સમજી ગયો. રાવણ કંઈ થોડો સામાન્ય હતો, વેદનો જ્ઞાતા હતો રાવણ. રાવણ આખું સમુદ્ર શાસ્ત્ર જાણતો હતો. રાવણ આ જગતની દરેક વિદ્યાઓને પણ જાણતો હતો. સૂરી અસૂરી દરેક વિદ્યા, મંત્રશાસ્ત્રનો સ્રષ્ટા હતો. એ લખી શકતો હતો. પરમ જ્ઞાની, શિવનો ભક્ત હોય એટલે સમજો કે એમાં કાંઈ ઘટે નહીં. એ રાવણ સમજી ગયો કે આ ઘડો ખોલાય નહીં આપણાથી, પણ હવે એને ગમે ત્યાં ફેંકાય નહીં. એને ડસ્ટબિનમાં ફેંકો તોય તકલીફવાળું જ છે. એટલે એણે એવું વિચાર્યું કે આ ઘડાને હું ક્યાંક મહેફૂઝ જગ્યામાં રાખી દઉં, એવા સલામત સ્થળ ઉપર રાખું કે એનું મુખ કોઈ ખોલે નહીં. મુખ ના ખોલે ત્યાં સુધી સબ સલામત. એટલે હવે આવી સલામત સ્થાન રાવણને જુઓ લંકામાં ક્યાંય ના દેખાણું. એણે એના જ કક્ષમાં, એના પોતાના સ્વતંત્ર કક્ષના એક ખૂણામાં એ ઘડો મુકાવી દીધો. દૂતો પાસે ઘડો મૂકી દીધો. રાવણ નિશ્ચિંત. થયું એવું કે સંધ્યા સમયે મંદોદરી દેવી આવ્યા પોતાના કક્ષમાં. અને બહેનોની ટેવ હોય કે આ એવું આડાવડું મૂકી દે ને ઘરમાં. રૂમાલ ખાનામાં પડ્યો હોય ને તોય અર્જનભાઈ રાડો રાડ, સામે ક્યારેય દેખાય નહીં એને. એટલે બહેનોની ટેવ હોય, મગજમાં ચડેલું હોય કંપની ફિટિંગ સીએનજી, કે જઈને સીધું બધું ઝાપટી ઝૂપટીને મૂકી જ દેવાનું. આમ
હવે તો સારું છે, ફિક્સ ફર્નિચર થયા હો, નહીં તો એવું હતું કે બહેનોને મહિનો 2 મહિના થાય ને એટલે સુરાતન ચડે, સોફાની દિશા ફેરવી દે ને ટીપોય ત્યાંથી અહીંયા મૂકી દે ને કબાટડું આમ ખસાવી નાખે. સાચું બોલો, આવું થતું કે નહોતું થતું? હવે આ ફિક્સ આવ્યા તો બહેનોને એક ટેન્શન ઓછું થયું, હું તો એમ કહું છું. એટલે મંદોદરી દેવી કક્ષમાં ગયા અને એણે જોયું કે આ નવું શું છે. અને મંદોદરી દેવી જેવી એની દ્રષ્ટિ ગઈ ને તો એની અંદર એક આકર્ષણ શક્તિ હતી. આકર્ષણ શક્તિથી મંદોદરી દેવી આકર્ષાઈને એની પાસે ગયા અને એવા અંજાઈ ગયા. કુતૂહલતાથી ફટ દઈને ઉપરનું ખોલી નાખ્યું, આવરણ ખોલી નાખ્યું. અને આવરણ ખોલ્યું એટલે ઋષિ મુનિઓના વાક્યને અનુસરતા એમાંથી જે શક્તિ હતી એ શક્તિ સીધે સીધી મંદોદરી દેવીના ગર્ભમાં એમણે સ્થાન લઈ લીધું. મંદોદરી દેવી ગર્ભવતી બની ગયા. રાવણ આવ્યો. રાવણ ભયભીત થયેલો હતો. એટલે આપણે કોઈ વસ્તુ એવી ખતરનાક સંતાડી હોય ને તો આવીને પહેલું ચેક કરીએ કે ના કરીએ? પેલા અરીસાવાળું યાદ છે? એટલે રાવણે આવીને સીધું શું જોયું કક્ષમાં? અરે આ કોણે ખોલ્યું? મંદોદરી દેવીને એની અંદર કંઈક સંચાર થયો એ ખબર પડી. રાવણે જેવું પૂછ્યું કે આ કેન મુખમ ઉન્મિલિતમ, કોણે આનું મુખ ખોલ્યું? મંદોદરી દેવીએ કહ્યું કે મેં ખોલ્યું. અને એ સમયના એ મંદોદરી દેવી સામે રાવણ એને ખીજાણો નથી. જો સાંભળજો, મય દાનવના પુત્રી હતા મંદોદરી દેવી. અને એ મંદોદરી દેવી ત્યારના એ સમયના મિસ યુનિવર્સ હતા. એનું એટલું અનુપમ સૌંદર્ય હતું કે એના સૌંદર્યની સામે એમ કહેવાય કે સાક્ષાત દેવીઓનું સૌંદર્ય પણ કદાચ ઝાંખું પડે, અથવા તો એની સમકક્ષ એનું સૌંદર્ય હતું. એટલે મિસ યુનિવર્સ જ કહેવાય ને. અને મંદોદરી દેવી એટલા બધા નિર્મળ સત્યપ્રિય કે જાનકીજીને લઈને આવ્યા ને ત્યારે મંદોદરીએ એને બહુ સમજાવ્યો કે હે દશાનન, તું છોડી દે આને. મારું એક વાત માનો. પણ દશાનન ના માન્યું. એટલે મંદોદરી દેવીને આટલું બધું આક્રમક સ્વરે પૂછ્યું કે આ કોણે ખોલ્યું? મંદોદરી દેવી સમજી ગયા કે કાંઈક તો ગડબડ કરી છે. મેં કહ્યું મેં ખોલ્યું છે. અને હે નાથ, જ્યારે આ ખોલ્યું ને ત્યારે મારા ગર્ભમાં શક્તિનો સંચાર થયો છે. એનો અર્થ એ કે હું ગર્ભવતી થઈ છું. હે નાથ, સતીવ્રતા હતા ને, 5 સતીઓના નામમાં મંદોદરી આવે છે નામ. મંદોદરીએ કહ્યું કે હે રાવણ, મેં એવું સાંભળ્યું છે કે તમારું અટ્ટહાસ્ય જ્યારે તમે કરો છો ને ત્યારે નારીઓના ગર્ભ સ્ત્રવી જાય છે. એટલે તમે અટ્ટહાસ્ય કરો. આજે હું પરીક્ષા કરું છું તમારી. મંદોદરી દેવીને પણ ખબર તો પડી ગઈ કે કાંઈક ગડબડ છે. પ્રશ્ન ના પૂછ્યો કે શું ખોટું કર્યું ને આમ ને તેમને. પણ એ સતીવ્રતા નારીએ તરત જ ઉકેલ આપ્યો. રાવણે અટ્ટહાસ્ય કર્યું. અટ્ટહાસ્ય કર્યું એટલે મંદોદરી દેવીનો એ ગર્ભ સરી ગયો. ગર્ભ સરી ગયો એટલે મંદોદરી દેવીએ એ જ ઘડામાં એક ગર્ભને રાખી અને એનું મુખ ઢાંકી દીધું. દૂતોને રાવણે એ કહીને ઘડો પાછો મોકલાવ્યો કે તમે જાઓ અને આપણા નગરથી બહુ જ દૂર દૂર કોઈ પ્રદેશ દેખાય કે જે પ્રદેશ ધર્મયુક્ત હોય
જ્યાં સત્યતા હોય, જ્યાં પૂર્ણ રૂપેણ પ્રકૃતિના આશીર્વાદ જે સ્થાનમાં હોય ને ત્યાં જઈ અને આ ઘડાને ભૂમિગત કરી દેજો, એટલે ભૂમિમાં દાટી દેજો. દૂતો ગયા બહુ દૂર દૂર વિદર્ભમાં આવ્યા, વૈદેહીના નગરમાં વિદર્ભ, અને એને ભૂમિગત કરી દીધો. રાવણ ભૂલી ગયો એ વાતને. આ બાજુ એમાં તો શક્તિનો ગર્ભ હતો. કેટલો પ્રબળ હશે, કેટલો વિશેષ હશે એ જનક સુતા જાનકીજી. જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજબદન ષડાનન માતા, જગત જનની દામિની દુતિ ગાતા. ગોસ્વામીજીએ રામાયણની અંદર માં ભગવતીએ જાનકીજીને જ્યારે આશીર્વાદ આપ્યા છે ને ત્યારે આ ચોપાઈ લખી છે, અદ્ભુત ચોપાઈ છે. એવા આ જાનકીજીનો ગર્ભ જેમાં ઘડામાં છે, એ ઘટ જ્યાં આવૃત કરવામાં આવ્યો હતો ભૂમિથી, એને જ્યાં છુપાવવામાં આવ્યો હતો, એ સ્થાને દુષ્કાળ પડ્યો. એની શક્તિ એટલી બધી હતી કે દરેક શક્તિને ખેંચી લેવા લાગ્યા. પૃથ્વીની બધી જ શક્તિઓ, બધા જ રસો, પ્રકૃતિના રસો એણે એવા તો ખેંચી લીધા કે એ એક સ્થાને એમ સમજો કે બધી જ શક્તિઓ આવીને એમાં સમાઈ ગઈ અને રાજા દશરથના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. રાજા દશરથ એટલે જ્ઞાની, અને રાજા દશરથ એના માટે વૈદેહી શબ્દ વપરાય છે. વિદેહી, વૈદેહી નહીં, વિદેહી. એટલા બધા જ્ઞાની કે એ આખી વંશ પરંપરા છે ને રાજા દશરથની, સોરી માફ કરજો, રાજા જનકની. જનક અત્યાર સુધી આપણે ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો ને ભેગી કરીને ખીચડી બનાવતા હતા. પણ હવે પાછું છૂટું પાડી દો તો જનક. એ જનક રાજા, એને વિદેહી કહેવામાં આવતા હતા. એવા જ્ઞાની મહાપુરુષ કે જેણે અષ્ટાવક્રને જ્ઞાન આપ્યું, એમના રાજ્યમાં દુષ્કાળ પડે એટલે કેટલી મોટી વાત, તમે વિચારો તો ખરો. અને આ જગતની રીત છે કે જે મહાન, ઉદાર, શાંત, ધર્મનિષ્ઠ વ્યક્તિઓ હોય ને, એને ત્યાં જ એવી કોઈ ઘટના ઘટે કે લોકોને આંગળી ચીંધવાનો મોકો મળે. થાય કે ના થાય? થાય છે. શાસ્ત્ર આપણને સમ રહેતા શીખવાડે છે. આ બધા આપણને ઉદાહરણો ખબર હોય ને, આ પ્રસંગો ખબર હોય ને, તો બની શકે. આ તો કોણ જાણી શકે કાળને રે, કાલે સવાર શું રે થાશે. એટલે કાલે કંઈક એવું થાય કે જેમાં આપણો હાથ ના હોય પણ પગ હોય. જે ઘટના ઘટાડવામાં આપણો હાથ ના હોય પણ પગ હોય, એનો મતલબ કે આપણે કુંડાળામાં આવી ગયા હોઈએ. અને એવા સમયે એવું સમજો કે આપણી સોપારી કોકે આપી દીધી હોય. હા, બેનો હસતા નહીં તો કહી દઉં છું, સોપારી સાથે હવે તો પાંડે આપી જ દેવું છે. પાન ને સોપારી બે અપાઈ જાય પછી શું થાય? આ બાજુ જનક રાજાને ત્યાં આવી ઘટના ઘટી અને જનક રાજા એ વિદેહી હોવા છતાં દુઃખી થયા. દુઃખી થયા એટલે આ ધરતી માતાને રીઝવવા નીકળ્યા.
હળ ઉપાડ્યું અને માં ધરતીને કહે છે કે કાંઈક મારી ઉણપ છે, મારા કર્મોમાં કાંઈક ફેરફાર થયો છે. હે માં, હું તને રીઝવું છું, હું પુરુષાર્થ કરીને તને ખેડું. અને જનક રાજાએ હળ ચડાવ્યું છે. ત્યારે સમગ્ર દિશાઓમાંથી દેવતાઓ જનકના પુરુષાર્થની સરાહના કરે છે. દેવતાઓએ વંદન કર્યા છે. વરુણ દેવે વંદન કર્યા, પવનદેવ, વાયુદેવ, અગ્નિદેવ, ખૂબ સુંદર વર્ણન છે. અને જનક રાજા 30, આપણે જેને ખબર છે ઊભી લીટી પાડે એને, એટલે આપણે ચાસ કહીએ એ સૌરાષ્ટ્રની ભાષામાં, પણ આ બાજુની ભાષામાં શું કહેવાય? હળ હાંક્યું. એમ ચાસ જ કહો છો ને? હા. તો એ ચાસ પાડે ને તો હળ જતું હતું ને ચાસ પડતા હતા. એવામાં એક જગ્યાએ અટકી ગયું એટલે કાંઈક આવી ગયું હોય. જનક રાજાએ ત્યાં પોતાના પુરુષાર્થથી માટી દૂર કરી અને જોયું તો સુંદર ઘડો હતો. અને એ ઘડાને લઈ જનક રાજા ઘરે આવ્યા અને એનું આવરણ ઉન્મિલિત કર્યું તો એમાંથી એક સુંદર મજાના કન્યા પ્રાપ્ત થયા. જનક રાજાને કોઈ સંતાન નહોતું, આ કન્યા પ્રાપ્ત થયા, પુત્રીની જેમ ઉછેરી. એ 30માંથી પ્રાપ્ત થયા, એને 30 કહેવામાં આવે. આપણે જેને ચાસ કહીએ ને એ 30માંથી પ્રાપ્ત થયા, એટલે એનું નામ સીતા રાખવામાં આવ્યું. એ જાનકીજી શિરધ્વજના પુત્રી અને કુશધ્વજ નાના ભાઈ, એની 3 પુત્રીઓ કે જે લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી સાથે એનો વિવાહ થયો. એમાં માંડવીજી એ તો તૈલીય ચિત્રો બનાવતા હતા, બહુ અદ્ભુત. ક્યારેક માંડવીજીનું ચરિત્ર પૂછો તમે, આવા પ્રશ્નો હોવા જોઈએ તો મજા આવે. કે આખી રામાયણ સાંભળી પણ એમાં માંડવીજીનું ચરિત્ર અમને ના ખબર પડી. અમને શ્રુતિ કીર્તિ વિશે કાંઈક જણાવો, અમને ઉર્મિલાજી વિશે કાંઈક સંભળાવો, અમને મંદોદરી વિશે કાંઈક જાણકારી આપો. તો એ જાનકીજી સીધી લીટીમાં નહીં, પણ એક દ્રષ્ટિથી જોઈએ તો ઋષિ મુનિઓએ કર સ્વરૂપે ક્રોધિત થઈ અને રાવણને આપેલી ભેટ રૂપી શક્તિ હતા. રાવણનો એમાં કોઈ સીધી લીટીમાં કોન્ટ્રીબ્યુશન છે જ નહીં, પરંતુ એક ઋષિ મુનિઓએ આપેલો એક અધિકાર હતો કે ભાઈ આની શક્તિ, સંહારક શક્તિ. અને એટલે જ એ જાનકીજી કહેવાય છે કે રાવણના મોક્ષના કારિણી દેવી બનીને ત્યાં ગયા. એટલે સામાન્ય રીતે જો કોઈ કહે કે રાવણના પુત્રી હતા તો એ સ્વીકારી શકાય એવી વાત નથી. પણ જો આટલું લાંબુ વિવરણ સમજાવીને જો કોઈ કહે તો આપણે સ્વીકારાય નહીં એના પુત્રી છે, પણ એને અર્પણ કરેલી શક્તિ ખરી. એટલે આ આખી આપણે વાત જોઈ. સમય તો થઈ જ ગયો છે, પણ ઉર્મિલાજી આજે તમે લોકો છે ને બહુ લેટ આવ્યા. અમુક અમે બેઠા હતા, આ તો સારું થયું એ લોકોએ કહ્યું કે ના ના આવવા દો માતાજી, ધ્યાન રાખો, એ લોકોને રાહ જોઈએ એમ. બાકી અમે તો ધૂન ચાલુ કરી દેવાના હતા, રામધૂન. રામધૂન તો બધી થાય જ છે. હું અહીંયા રામધૂન કરું ને હર્ષદભાઈ, આ બધા છે ને 5 બળવો કરે હો ઉપર આવીને, ત્યારે હું એકલી જ હોઉં. અહીંયા તમે બધા છો કે ભાઈ હવે તમારે જ ગાવું હતું તો અમારું શું કામ હતું. ઉર્મિલાજી, એ ઉર્મિલાજી જ્યારે
લક્ષ્મણજી રામજીની સાથે હતા. અને આપણે બધાને ખબર છે, ટૂંકમાં વાત કરીએ, આપણને બધાને ખબર છે કે યુદ્ધ ચાલતું હતું રાવણ સાથે. એમાં લક્ષ્મણજી 13 વર્ષ એમણે નિંદ્રાનો ત્યાગ કર્યો મેઘનાથને હણવા માટે. એટલે પછી એને મેઘનાથની સામે આવ્યા ને તો વીરઘાતીની શક્તિ લાગી અને લક્ષ્મણજી ઘાયલ થયા. ખબર છે ને? લક્ષ્મણજી ઘાયલ થયા પછી ભગવાન શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને પછી સુષેણ વૈદને બોલાવ્યા લંકામાંથી. સુષેણ વૈદે આવીને કહ્યું કે આ પર્વત પરથી તમે આ જડીબુટ્ટી લઈ આવો તો એની ટ્રીટમેન્ટ થાય. ને એ પણ એક ટાઈમની અવધિ આપી કે આટલી કલાકમાં જો, એટલે સવાર પડતાની સાથે એ પહેલાં આવી જાય, સૂર્યનારાયણ ઉદિત થાય એ પહેલાં આવે તો જ સક્સેસ થાય, બાકી આમાં સફળતા ના મળે. એટલે આટલા બધા ક્લોઝ આપ્યા કે આમ કરવાનું. અત્યારે એવું થાય ને કે ભાઈ માનો કે બ્રેન સ્ટ્રોક આવે તો ફટાફટ દવાખાને પહોંચી જાય, ડૉક્ટરો તરત કહે કે ભાઈ આ રિકવર થશે પણ વાર લાગશે. એટલે ખબર છે તમને, એક ઇન્જેક્શન આપે કે આટલી કલાકમાં જો ઇન્જેક્શન આપી દે ને, ઇન્જેક્શનની અંદર જે હોય છે ને થ્રોમ્બોસિસનું ઇન્જેક્શન આપે. અને થ્રોમ્બોસિસ બોડીમાં જાય એટલે લોહીને પાતળું કરે, પ્રવાહ જ્યાં ક્યાં બી ક્લોટિંગ હોય એને ફોર્સફુલી હટાડે. કે થ્રોમ્બોસિસનું ઇન્જેક્શન આટલી કલાકમાં આપી દો એટલે આપણે કહીએ ના 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 બધું કરો, આમ કરી નાખો. તો અહીંયા એ કંઈક એવી ઘટના થઈ. હું તો ક્યારેક ક્યારેક આવી ઘટના ઘટે ને ત્યારે હું પેલી ઘટનાને કનેક્ટ કરું ને એટલે મને એમ થાય કે વાહ, આ શાસ્ત્રનું તો શું કહેવું. ઘટે છે એ જ વસ્તુ કે જે કહી છે, પણ થોડીક સમયના અનુસંધાનમાં એ ઘટે છે, ઘટના ઘટે છે. હનુમાનજી મહારાજ ગયા દ્રોણગીરી પર્વત. ત્યાં જઈને હનુમાનજી બરાબર ગભરાયેલા, કેમ કે સુષેણ વૈદે એવું બધું કહેલું ને આટલી કલાકમાં આમ આવવાનું ને આ જડીબુટ્ટી લઈ આવવાની ને આવી હોય ને તેવી હોય ને એની ઓળખાણ પણ આપી હતી. હનુમાનજીએ જોયું તો એને તો કંઈ સમજ ના પડી જાજી, કારણ કે હનુમાનજીને આમેય સાચું કહું ને તો બહુ સમજ નહોતી પડતી. એને એક જ વાતમાં સમજ પડે અને એ રામ. રામ સિવાય એને ક્યાંય કાંઈ સમજ ના પડે. એ રામમાં એટલા રત હતા, એટલા બધા રત હતા. રામ કાજ કરી બેકો આતુર, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. વિચારો તો ખરા, જે છાતી ફાડીને અંદર રામ બતાવી શકે એ માણસને શું આવડતું હશે. રામ હૃદયમાં વસી જાય ને તો આખી કાયનાત એની થઈ જાય. પછી એણે કંઈ કરવાનું જ બાકી ના હોય, એણે કંઈ શીખવાનું જ ક્યાં બાકી હોય છે. એવા હનુમાનજી. એટલે હનુમાનજીએ વિચાર્યું કે આમાં મગજ ચલાવવું એના કરતાં મારા રામના ચરણોમાં મગજ ના ચલાવવું, આ માથાકૂટ કરું આમાં શોધવાની ને મારી નિપુણતા બતાવવાની, એના કરતાં સામર્થ્ય આપ્યું છે ભગવાને. આખો પર્વત ઉપાડો, આખો દ્રોણગીરી ઉપાડ્યો અને આવ્યા. સુષેણ વૈદને લંકામાંથી ઘર સાથે ઉપાડીને લઈ આવ્યા હનુમાનજી મહારાજ. કે વૈદ બાજુનો જ લઈ આવો એમ કે, અયોધ્યા સુધી વૈદ લેવા જાશું તો મોડું થશે, ટ્રીટમેન્ટમાં વાર લાગે તો પછી સક્સેસ ના પણ મળે. એટલે સુષેણ વૈદને ઉપાડી આવ્યા તો આખી લંકામાં કોઈને ખબર ના પડી કે ઘર સાથે કોઈ આકાશ માર્ગે લઈ ગયું. પણ દ્રોણગીરી પર્વત લઈને અયોધ્યા ઉપરથી આમ પસાર થયા ને તો હનુમાન ભરતજી નંદીગ્રામમાં નિવાસ કરીને બેઠા હતા, અયોધ્યાથી થોડુંક દૂર. એ નંદીગ્રામમાં રાત્રિનો સમય હતો, હજી એક પ્રહર બાકી હતો અને હનુમાનજી નીકળ્યા ને તો ભરતજીને ખબર પડી ગઈ. કેટલા જાગૃત વિચારો. ભરતજીએ ફણા વગરનું બાણ માર્યું, ચડાવ્યું. એમનેમ જો તીર નથી માર્યું, તીર મારે તો ખબર ના પડે. બની શકે કે સાત્વિક હોય, કંઈક સારું કાર્ય કરવા કોઈક નીકળ્યું હોય ને ભરતજી
એની કેટલી વિવેક બુદ્ધિ વાપરી કે તીર મારીને મારવાનું કામ નથી, એને પહેલાં અહીંયા બોલાવો હોય શું છે આ બધું, પછી પહોંચી વળશું જે હોઈએ. ફણા વગરનું બાણ મારે છે ને હનુમાનજી નીચે પડે પર્વત સાથે. પર્વત છોડતા નથી, કેમ કે પર્વત એના માટે અત્યારે મહત્વનો છે, એ મેન ઓફ ધી મેચ છે, એટલે એ હાથમાં છે. પડ્યા ને એટલે બોલ્યા રામ. અને રામનું નામ ભરતજી, એની જટા વિખરાઈ ગઈ ને ચોધાર આંસુએ રડવા માંડ્યા. અરે રામના દૂત, રામ બોલ્યા તમે કોણ છો? આખી વાત કરી હનુમાનજીએ ઝડપથી સૂક્ષ્મ રીતે, ને કહ્યું કે મને ઝડપથી જવા દો, આ એક જ પ્રહર બાકી છે ને અમારા પ્રભુના પ્રાણનો પ્રશ્ન છે. એમ કે લક્ષ્મણજી પ્રાણ ત્યાગે તો રામ પાછા ના આવે. કહ્યું કે અમારા પ્રભુના પ્રાણનો પ્રશ્ન છે, મને જવા દો. ભરતજીએ કહ્યું કે આ એક બાણ હું ચડાવું, એના ઉપર બેસી જાઓ, તમે તત્ક્ષણ પહોંચી જાશો. ત્યારે હનુમાનજીએ વંદન કર્યા કે પ્રભુ તમે મને આટલી મદદ કરવાની જે તૈયારી બતાવી છે ને, હું એને વંદન કરું છું, પણ મારી અંદર રામે આપેલું એટલું સામર્થ્ય છે ને કે હું એક ક્ષણના 100મા ભાગમાં ત્યાં પહોંચી જઈશ, બસ મને અનુમતિ આપી દો. અને ભરતજીને ગદગદ છાતી ફૂલી ગઈ કે આહા, મને રામની સેવાનો મોકો ના મળ્યો, જ્યારે આ હનુમાન કે એને પ્રાણ બચાવવાની તક મળી છે. સાષ્ટાંગ દંડવત કરીને રજા આપીને હનુમાનજી ફટાફટ ત્યાં ગયા ને બધો ઉપચાર થઈ ગયો. આપણે જોવાનું છે એ છે કે ભરતજી દરરોજ સવારે એના માતાઓને વંદન કરવા રાજમહેલ પર જતા હતા. આજે પણ ભરતજી માતાઓને વંદન કરવા ગયા. નંદીગ્રામમાં રહેતા હતા, પણ સવારે માતાઓને વંદન કરીને આવે. માતાઓને વંદન કરવા ગયા, એમાં કૌશલ્યાજીના કક્ષમાં ગયા. ટેન્શનવાળી વાત છે ને, આપણે હોય તો સીધું જલ્દી કરજો. રામને લક્ષ્મણનું યુદ્ધ થાય છે રાવણ સામે. રાવણ દશાનન બધાને ખબર જ હતી કે કેટલો મહાપરાક્રમી છે. ભરતજી મહારાજે હનુમાનજીને કહ્યું કે અમે આખી સેના લઈને આવી જઈએ. હનુમાનજી મહારાજે કહ્યું કે ચિંતા ના કરો, જ્યાં રામ છે ત્યાં સેનાનું શું કામ છે. આપણે કહીએ ને કે જેને રામ રાખે એને કોણ ચાખે, એ આના ઉપરથી આવી છે કહેવત કે જ્યાં રામ છે ત્યાં સેનાનું શું કામ છે. વ્યર્થ આવા પ્રયત્નો કે અભરખા ના કરવા. એટલે ટેન્શનની વાત હતી. કોને કહેવાની? માતાઓને તો જાણ આપવી પડે ને. કૌશલ્યાજીના કક્ષમાં કૈકેયીજીને બોલાવ્યા, સુમિત્રાજીને બોલાવ્યા. ના, સુમિત્રાજીને નથી બોલાવ્યા, કૈકેયીજી હતા. સુમિત્રાજીના તો પુત્ર હતા ને લક્ષ્મણજી, એ તો એના કક્ષમાં હતા. સુમિત્રાજી અને કૈકેયીજીની સાથે ભરતજી આ જ વાતનું વર્ણન કરવાની શરૂઆત કરે છે કે આવી આવી ઘટના બની છે કે રામ ઉપર આ સંકટ છે, જાનકીજીનું અપહરણ થયું છે, લક્ષ્મણજી મેઘનાથની વીરઘાતીની શક્તિથી ઘાયલ થયા છે. જો એ પ્રાતઃકાળ સુધીમાં, બ્રહ્મ મુહૂર્ત સુધીમાં એને ઔષધિ નહીં પહોંચે તો ખબર નથી પરિણામ શું આવે. આ બધી વાત હજી તો શરૂઆત કરી. એમ કહીએ કે દંડવત કરીને મંગલાચરણ કર્યું, ત્યાં તો જેમ ભરતજી માતાઓને પ્રણામ કરવા આવતા હતા, એમ ઉર્મિલાજીને તો અહીંયા રાખીને ગયા હતા લક્ષ્મણજી. ઉર્મિલાજીને સાથે નહોતા લઈ ગયા. એટલે ઉર્મિલાજી પણ માતાઓને સવાર સવારમાં પ્રણામ કરીને આવે. જ્યારથી લક્ષ્મણજી ગયા છે ને ત્યારથી ઉર્મિલાજીએ એક દીવો પ્રગટ કરીને રાખ્યો છે એના કક્ષમાં. અને એ દીવાની જ્યોત એટલી સ્થિર છે ને, એટલે અહીંયા ઉર્મિલાજી નક્કી કરી લે કે ત્યાં શું ચાલતું હશે અને ત્યાં લક્ષ્મણજી મજામાં છે કે નહીં.
આપણે ના ઔપચારિક ફોન કરીએ, શું કરો મજામાં? એટલે ત્યારે તો આવી કોઈ સુવિધા હતી નહીં, પણ એક દીવો કરીને રાખ્યો હતો. ઉર્મિલાજી દૈવ યોગે ત્યાં આવે છે અને અંદર કોઈક છે એવી ખબર પડી, પડદો હતો એટલે ઉર્મિલાજી ખાલી ઊભા રહ્યા. એક મર્યાદા હોય રાજ ખાનદાનોની, એક મર્યાદા હોય કે કોઈ હોય એટલે એમને એમ ના જવાય. ભલે માતાનો કક્ષ હોય તો એ નોક કર્યા વગર, આમ કર્યા વગર ના જવાય. અંદર કોઈક હતું એટલે ઉર્મિલાજી બહાર ઊભા રહ્યા અને વાત એમ થઈ કે એમાંથી જે સંભળાયું એ ઉર્મિલાજીના કાને પહોંચ્યું કે લક્ષ્મણજી ઘાયલ થયા છે અને આટલા મોટા સંકટમાં છે. ઉર્મિલાજી સાંભળી ગયા સ્થિર, અને એવામાં તો કૈકેયીજી અને કૌશલ્યાજી રડવા લાગ્યા અને વધારે વિલાપ કરવા લાગ્યા. હવે ઉર્મિલાજીથી ના રહેવાયું. ઉર્મિલાજીએ આજ્ઞા વગર પડદો ખોલ્યો અને અંદર પ્રવેશી ગયા. અને પહેલાં તો માતાઓની માફી માંગી કે મને માફ કરજો માં, મેં અવિવેક દેખાડ્યો છે અંદર પૂછ્યા વગર આવવાનો, પણ શું કરું, વાત જ એવી છે. અને માતાઓ બહુ રડવા લાગ્યા, કેમ કે હવે આ ઉર્મિલાને અમે શું કહેશું. ઉર્મિલાએ કહ્યું કે હે માતા, તમે શાંત થાઓ, મારે તમને એક વાત કેવી છે. ભરતજીને માતાઓને ત્રણને આ વાતની ખબર, કેવી રીતે શાંત થાય? પણ ઉર્મિલાજીએ કહ્યું કે હે માં, તમે જો તમારા પુત્ર વિશે કંઈ વિષાદ કરતા હોય તો એ વિષાદ ના કરતા. માતાઓ ચોંકે છે. એણે કહ્યું કે તને પણ ઉર્મિલા, તને ખબર નથી. ઉર્મિલાજીએ બોલવા ના દીધા માતાઓને કે ખબર નથી તો મને ખબર ના પાડો, મને જે ખબર છે તમને ખબર નથી. કહ્યું કે હે માતા, કોઈ ચિંતા ના કરો. 13 વર્ષ સુધી ઉજાગરો કર્યો છે ને, જાગરણ કર્યું છે, અને રણ મેદાનમાં પહોંચ્યા એટલે એ થોડોક વિશ્રામ કરે છે. એનું તપ પૂર્ણ થયું છે, એ બેહોશ નથી થયા, એ થોડાક વિશ્રામમાં છે. અને એ વિશ્રામમાંથી જાગશે ને એટલે મેઘનાથનો વધ નિશ્ચિત છે. માતાઓએ કહ્યું કે તમને કઈ રીતે ખબર આ વાતની? ભરતજી ચોંકી ગયા કે આ વાતની તમને દેવી કઈ રીતે ખબર? ત્યારે ઉર્મિલાજી કહે છે કે મેં મારા કક્ષમાં એક દીપક 13 વર્ષથી પ્રગટાવીને રાખ્યો છે, અને એ દીપકની જ્યોત, એનું હું નિત્ય અનુસંધાન કરું છું. અર્થાત કે એ જ્યોત સાથે એ વાર્તાલાપ કરે છે. એ જ્યોતને એણે કામ આપ્યું છે કે બધા સંદેશાઓ આપવા. અને માં, મને વિશ્વાસ છે કે જ્યોત અખંડ છે, એ જ્યોત સ્થિર છે, એ જ્યોત દૈદીપ્યમાન છે, તેલ પૂર્ણ છે. એટલે તમે મારો વિશ્વાસ કરો. હું વિશ્વાસથી કહી શકું છું કે તમારા પુત્રને કંઈ જ નહીં થાય. એ પ્રાતઃકાળ થતાં ઊભા થશે અને મેઘનાથની સામે યુદ્ધ કરી મેઘનાથનો વધ કરશે. આ આપણી ધરોહર અને એની નારીઓ, એનો વિશ્વાસ, એનું શૌર્ય, એની શક્તિ, આ પરંપરા, આ વારસો આપણી પાસે છે. એટલે બહેનોને, ભાઈઓને પણ, દીકરીઓને સલાહ આપો, વહુઓની સાથે બેસીને ક્યારેક આ સત્સંગ કરો. સુરાતન હોય નહીં, ચડાવવું પડે. રણમાં જાય ને એટલે ધાનથી નાના વગાડવું પડે. આ પેલી સેના હોય ને એમાં પરેડ કરે ને તો એક સ્પેશિયલ એવું મ્યુઝિક વગાડવામાં આવે છે કે એ મ્યુઝિક દ્વારા આપણી મસ્તિષ્કમાંથી સેરેટોનિન ઊભું થાય. ડોપામાઇન, સેરેટોનિન, આ બધા તત્વો હોય છે. અને પછી આપણે એ કામ કરીએ ને તો સાહસ જગાડવું પડે છે,
મર્યાદા જગાડવી પડે, વિવેક જગાડવો પડે, બધું જ કરવું પડે. એટલે જો આપણે શૌર્ય બતાવવું હોય, વિવેક જગાડવો હોય કે આપણે આપણું કાંઈક કરવું જ હોય, જૈસે આયે થે વૈસે હી ચલ દીએ એવું હોય તો પછી જે કરો છો એ સોનાનું છે. પણ સાચું સોનું જો જોતું હોય તો તમારું સાહસ, તમારું સૌંદર્ય, તમારો સમય, તમારા જીવનની અમૂલ્ય ઘડીઓ એ કંઈક એવા નિર્માણ કરવામાં આપો કે જે વ્યર્થ ના જવી જોઈએ. શક્તિ વ્યર્થ ના જવી જોઈએ. જીન્સ ને ટી શર્ટ પહેરીને કિટ્ટી પાર્ટીઓમાં જઈને ઠાઠા ઠીઠી કરીને હાઉસી રમીને આવી જશું, એમાંથી કંઈ પ્રાપ્ત નહીં થાય. શૌર્ય જો બતાવવું જ હોય તો પહેરો, તમે જીન્સ પહેરો, બધું જ પહેરો, ઓઢવાથી કાંઈ થતું જ નથી. પણ જે કરવાનું છે ને એ ભૂલી ના જાઓ, એ ભૂલી ના જાઓ. આજના છઠ્ઠા અને અંતિમ દિવસની આપણી ગૃહ સભા